નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારી આજની નવી વાર્તામાં। તો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો ચાલો વાર્તાની શરૂઆત કરીએ। મારું નામ મોહન છે અને મારી ઉંમર 28 વર્ષની છે। મારા લગ્ન થઈ ગયા છે અને મારી એક સુંદર પત્ની છે જેનું નામ કિંજલ છે અને મારે એક છોકરો પણ છે જેની ઉંમર 4 વર્ષની છે અને હાલ તે ભણે છે, એટલે કે આંગણવાડીમાં જાય છે। અને મારી પત્ની હાઉસવાઈફ છે અને હું એક ડાયમંડ કંપનીમાં નોકરી કરું છું। સવારે 9 વાગ્યે જાઉં છું અને સાંજે 6 વાગ્યે ઘરે આવતો હતો। મારી પત્ની અને છોકરો બંને જણ ઘરે રહે છે અને સુરત ફ્લેટમાં રહીએ છીએ। અમારું જીવન ખૂબ ખુશીથી જતું હતું, પરંતુ એક દિવસ મારો દીકરો ભણવા ગયો હતો અને કિંજલ નહાવા ગઈ હતી। તે સમયે તે બહાર આવતી હતી અને લપસી પડી અને ત્યારે જ તેનો હાથ અને પગ ફ્રેક્ચર થઈ જાય છે અને હું તેને દવાખાને લઈ જાઉં છું અને તેની દવા કરાવું છું। ત્યાર પછી ડૉક્ટરનું એવું કહેવું હતું કે કિંજલ 2 મહિના આરામ કરવો પડશે અને હું તેને ઘરે લાવ્યો છું। પછી જેમ તેમ કરીને 2 દિવસ તો કાઢ્યા, પણ બહુ જ મુશ્કેલ હતું આ બધું ઘરનું કામ કરવાનું અને કિંજલને તો આરામ જ કરવાનો હતો। રસોઈ, કપડાં, કચરા પોતા અને ઘરના બીજા બધા કામોમાં ખૂબ જ મુશ્કેલી થતું હતું। પછી કિંજલ કહે કે આના કરતાં આપણે એક કામવાળી રાખી લઈએ જે આપણને સહાય થશે, અને મેં કીધું ના એની શું જરૂર છે, પણ એ એકની 2 ના થઈ અને એક કામવાળીને લાવવી જ પડી। એ ઘરે સવાર સાંજ 2 ટાઈમ આવતી હતી અને ઘરના કામ કરતી હતી। મારે હાલ કિંજલ સાથે કોઈપણ જાતની મસ્તી કરાય એમ ન હતી અને ધીરે ધીરે 10 દિવસ થયા અને હું અકળાઈ રહ્યો હતો, કારણ કે મને જોઈતું સુખ મળતું ન હતું। કામવાળીની ઉંમર લગભગ 30 વર્ષ જેટલી હતી અને તે ખૂબ જ સુંદર લાગતી હતી અને તેની પાતળી કમર, એના લાલ હોઠ અને લાંબા વાળ મારા દિલને ઘાયલ કરતા હતા। એનું શરીર ભરાવદાર હતું અને ખૂબ જ આકર્ષક હતું। મારે તો આમ પણ કિંજલ સાથે રમત રમાય એમ નહોતું, એટલે જ પછી મેં કામવાળી સાથે રમત રમવાનું નક્કી કર્યું। પણ મને ડર લાગી રહ્યો હતો કે આ કંઈ કહી દેશે તો। હું ગભરાતો હતો અને મારી હિંમત થતી નહોતી, એટલે હું એને કામ કરતાં છુપાઈને જોતો હતો અને રસોડામાં જાય એને જોતો, કપડાં ધોવે તો એને જોતો અને મને તો રહેવાતું નહોતું। પછી એ દિવસ રાત્રે સૂઈ ગયા હતા, એ પહેલાં સવારે ઘરે આવે છે। કિંજલ તેના રૂમમાં આરામ કરતી હતી અને હું બાથરૂમમાં નહાવા ગયો હતો અને મેં તેને જોઈ અને નહોતી। પછી હું રૂમમાં જઈને કપડાં પહેરીને નાસ્તો કરવા બેઠો હતો। પછી મને નાસ્તો આપવા આવે છે અને તે મને એનો હાથ અડાડે છે અને કિંજલ તો રૂમમાં હતી અને છોકરો પણ સૂઈ રહ્યો હતો। પછી મેં એને કીધું કે શું છે તારે, મને કહે સાહેબ ચાલો ને આપણે રમત રમીએ। મેં એને કીધું કે ના હાલ મારે નોકરી જવાનું મોડું થાય છે, એટલે આપણે એમ કરીએ કે તું સાંજે અમારા ઘરે રહેજે અને આપણે રાત્રે રમીશું। અને કીધું સારું સાહેબ, પછી હું નોકરીએ જાઉં છું અને 6 વાગ્યે ઘરે આવી જઈશ। કિંજલ રૂમમાં આરામ કરતી હતી। પછી એણે ખાવાનું આપીને અમે બધાએ ખાઈ લીધું અને કામવાળી બાઈએ પણ ખાઈ લીધું અને ત્યાર પછી તે કિંજલ પાસે આવી અને કહે છે કે માલકીન, આજે મારા પતિ ઘરે નથી તો હું તમારા ઘરે સૂઈ જઈશ। અને કિંજલ કહે સારું, તું બાજુવાળા રૂમમાં સૂઈ જા। પછી બધા જ સૂઈ જાય છે અને મોડી રાત્રે હું ધીમેથી ઊભો થઈને કામવાળી બાઈના રૂમમાં જતો રહું છું। મિત્રો, આના જેવી જ બીજી સ્ટોરી જોવા માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો। બેલ નોટિફિકેશનને ઓલ પર જરૂરથી સેટ કરી દેજો, જેથી કરીને નવા વિડીયો સૌથી પહેલાં તમને મળે। કિંજલને તો દવાઓ ચાલતી હતી એટલે તે જાગે એમ નહોતી। પછી હું અને કામવાળી બંને એક જ રૂમમાં મસ્તી કરતા હતા અને અલગ અલગ રમત રમતા હતા। મિત્રો, મને તો ખૂબ જ આનંદ થયો હતો અને ઘણી જ વાર ક્રિકેટ રમીએ, પાછા થોડી વાર કબડ્ડી રમીએ અને થોડી જ વાર કૂદાકૂદ કરીએ અને આ રીતે આખી રાત રમ્યા અને ખૂબ જ મજા કરી અને વહેલી સવારે પાછો હું રૂમમાં જતો રહ્યો હતો અને મને ખુશી થઈ ગઈ। મિત્રો, આ હતી અમારી નાની એવી કહાની। તમને વાર્તા કેવી લાગી તે કહેજો, અને તમે આ વાર્તા ગમી હોય તો વિડીયોને લાઈક અને શેર સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો। ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં, અને
આવી જ અવનવી સ્ટોરી અને વાર્તાઓ જોવા માટે અમારી સાથે જોડાયેલા રહો મિત્રો. હરરોજ એક વિડીયો આવી જશે. વિડીયો પૂરો જોવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. આપ સૌ મિત્રોનો આભાર. હવે ફરી મળીશું કાલે નવી વાર્તા સાથે. ત્યાં સુધી આવજો. આ વાર્તા ફક્ત કાલ્પનિક છે અને મનોરંજન માટે બનાવવામાં આવે છે. કોઈ પણ વ્યક્તિ કે ધર્મ સાથે સંબંધ નથી તો કોઈએ દિલ પર ના લેવું. લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરો.